પિન વેસ્ટ ટીવીમાં આપનું સ્વાગત છે. ભારતનું પ્રથમ રિયલ એસ્ટેટ ચેનલ. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એ નવો નિયમ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી જનરલ સંશોધન નિયમ 2024 જાહેર કર્યો છે, જે ડેવલપર માટે પ્રોજેક્ટ પ્રગતિ રિપોર્ટિંગ સિસ્ટમને સરળ બનાવે છે. આ ફેરફારો 1 જાન્યુઆરી 2025મી અમલમાં આવશે અને તે પાલન પ્રક્રિયાઓને સરળ બનાવવાના તેમજ પ્રોજેક્ટ મોનિટરિંગ મિકેનિઝમને વધુ સારું બનાવવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. હાલના નિયમો મુજબ ડેવલપર્સને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ અને એન્જિનિયર દ્વારા પ્રમાણિત કરાયેલા ક્વાર્ટરલી પ્રોજેક્ટ પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરવું પડે છે. તેમ છતાં, કન્સલ્ટન્ટની મર્યાદિત ઉપલબ્ધતા અને વધેલા પાલન ખર્ચને કારણે ડેવલપર્સને વિલંબનો સામનો કરવો પડે છે. નવા નિયમો આ પડકારોનો સામનો કરે છે અને ડેવલપર્સને કન્સલ્ટન્ટથી પ્રમાણપત્ર મેળવ્યા વિના QPPR પોતે સબમિટ કરવાની પરવાનગી આપે છે. આ સુધારામાં QPPR સબમિશન માટે નવું ફોર્મ 8 રજૂ કરવામાં આવ્યું છે, જે 2017ના નિયમોમાં ઉલ્લેખિત ફોર્મ 1, 2 અને 3ને બદલે છે. ફોર્મ 8માં પ્રોજેક્ટ પ્રગતિને ટ્રેક કરવા માટે એક વ્યાપક માળખું છે, જેમાં ભૌતિક અને નાણાકીય અપડેટ્સ, પૂર્ણતાના સમયમર્યાદા અને વ્યક્તિગત બિલ્ડિંગ તેમજ સામાન્ય વિસ્તારોના વિગતવાર રિપોર્ટનો સમાવેશ થાય છે. ડેવલપર્સને આ સાથે આંતરિક અને બાહ્ય વિકાસકામના ફોટા પણ શામેલ કરવાના રહેશે. જો કે QPPR સબમિટ કરવા માટે હવે પ્રમાણપત્રોની જરૂર નહીં હોય, પરંતુ ડેવલપર્સે તેમના RERA બેંક ખાતામાંથી ફંડ ઉપાડવા માટે જરૂરી પ્રમાણપત્રો પ્રદાન કરવાની જરૂર પડશે. આ સુધારામાં ટેકનિકલ ઇન્ટિગ્રેશન પર ભાર મૂકવામાં આવ્યો છે, જે હાથથી થતી ભૂલોને ઘટાડે છે અને રિપોર્ટિંગમાં કોએન સુનિશ્ચિત કરે છે. નિષ્ણાતો માને છે કે આ ફેરફાર પ્રક્રિયાઓને સરળ બનાવશે અને ડેવલપર્સ માટે પાલન વધુ અનુકૂળ બનાવશે. વધુમાં, ગુજરેરા પૂર્વ ક્વાર્ટર રિપોર્ટ સબમિટ કરવામાં નિષ્ફળ રહેલા ડેવલપર્સને મોડી ફી ભરવા પર આ રિપોર્ટ સબમિટ કરવાની મંજૂરી આપીને રાહત આપવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટિંગ જરૂરિયાતો સરળ બનાવી અને વધુ ટેકનિકલ સોલ્યુશન્સ એકત્રિત કરીને ગુજરેરા કાર્યક્ષમતા સુધારવા, પાલન બોજ ઘટાડવા અને ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સમયસર પ્રોજેક્ટ મોનિટરિંગને ટેકો આપવા માંગે છે. અમારા માટે તમારું ફીડબેક મહત્વપૂર્ણ છે. તમારું પ્રતિસાદ અમારું સામગ્રી આકાર આપે છે. પિન વેસ્ટ ટીવી જોવામાં માટે ધન્યવાદ.